નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકને લગતા જે પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છે એને ધ્યાનમાં રાખીને ગઈકાલે જમવા બ્રિજ આગળ પોલીસ કમિશનર સાહેબશ્રીની અધ્યક્ષતામાં NHAI, VMC, RNB અને RTO અને પોલીસની અમારી ટ્રાફિકની અલગ અલગ ટીમ્સ અને લોકલ ડીસીપી તમામની સાથે એક જોઈન્ટ મિટિંગ અને કરવામાં આવી હતી. ત્યાંનું પણ સુપરવિઝન કરવામાં આવ્યું અને શું પ્રકારના ઇસ્યુ વારંવાર આવે છે એને ધ્યાનમાં રાખીને NHAI તરફથી રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જ્યાં મોટા મોટા ખાડા પડ્યા હતા એમાં એ લોકો સરફેસિંગની અને રિસર્ફેસિંગની કાર્યવાહી કરી રહ્યા છે. સાથે સાથે નેશનલ હાઈવે ઉપર જ્યાં દબાણના કારણે અને અન્ય જે ગાડીઓ પાર્ક થઈ જાય છે એના કારણે ટ્રાફિકના જે ઇસ્યુ હતા એને ધ્યાનમાં રાખીને આજે VMC, NHAIને સાથે રાખીને પોલીસની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે મોટો પરમનન્ટ દબાણનો જે પ્રશ્ન હતો એને હાલમાં શેડ બનાવેલા છે, નાની મોટી શોપ્સ બનાવી દીધી છે. એ બધું જ દબાણ અત્યારે હાલમાં હટાવી દેવામાં આવી રહ્યું છે. NHAIની ટીમ દ્વારા આ જગ્યાનું પોઝિશન લઈને અહીંયા આખો રોડ વાઇડ કરીને પરમનન્ટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે અહીંયા પીક અવર્સમાં રોજે રોડ સાંકડો થઈ જવાના કારણે ટ્રાફિક જામના ઇસ્યુઝ રહેતા હોય છે. એને ધ્યાનમાં રાખીને આ રોડ અહીંયાથી દબાણ હટાવીને આ અઠવાડિયામાં NHAI દ્વારા અહીંયા ડિવોટરિંગ અહીંયા જે બનાવેલું પાણીની જે ગટર લાઈન છે એને ડિવોટરિંગ કરીને ત્યાં સરફેસિંગ કરીને રોડ વાઇડ કરી દેવામાં આવશે. આ પરમનન્ટ શેડ્સ વગેરેને તોડી દેવામાં આવશે અને ગુના દાખલ કરવાની પણ જે દબાણ છે એને ગુના દાખલ કરવાની પણ કાર્યવાહી ચાલુ રહી છે. આ પ્રકારની કાર્યવાહી હવે સતત ચાલતી રહેશે. અલગ અલગ લોકેશનો ઉપર આજે આખો દિવસ અહીંયા કામગીરી ચાલશે અને પોઝિશન આપ્યા બાદ પ્રોપર એની કામગીરી થાય એનું પણ અમે પોલીસ તરફથી મોનિટરિંગ કરતા રહીશું અને અન્ય જે પણ ટ્રાફિક જામને લગતા ઇસ્યુઝ આવશે એને ધ્યાનમાં રાખીને આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. મેમ, ઘણીવાર આ ભૂલ કરી દેવામાં આવે છે, પરંતુ આ સ્થાનિક જે દબાણો છે ફરી કરી દેવામાં આવે છે. એટલા માટે જ અમે આજે અહીંયા તમામ એજન્સીઓને હાજર રાખી છે, એમને પ્રોપર સૂચના આપી છે. ક્યાંથી ક્યાં સુધી રસ્તો બનશે એનું પણ અમે લોકોએ અહીંયા ડિસ્કસ કરી લીધું છે અને હવે જે જગ્યાએથી દબાણ હટાવવામાં આવશે અને જ્યાં પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યાં આ રીતના પરમનન્ટ દબાણો ના થાય એના માટે પણ તકેદારી રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. અમે એમને એ પણ સૂચના આપી છે કે એમની NHAIની જે જગ્યા છે ત્યાં બોર્ડ લગાવવામાં આવે કાયદેસર કાર્યવાહીના અને એમના દ્વારા પોઝિશન લીધા બાદ અહીંયા રોડ બનાવવાની પણ કામગીરી કરવામાં આવે. પરંતુ જે ગટર લાઇનના ને એ બધાનો આખો રિવ્યૂ કર્યા બાદ એમના દ્વારા અત્યારે હાલમાં તો રિસર્ફેસિંગની કામગીરી કરવાની ચાલુ થઈ જશે આવતીકાલથી અને અહીંયા ફરીથી દબાણો ના થાય એના માટે પણ અમે સતત તકેદારી રાખીશું. થેન્ક યુ.